કે ખાલી કરો તમને સમજાઈ ગયું ને સમજાઈ ગયું એને ચિંતા ના કરો તેની ખોટા લખી ગયા એમ તો હાવ ખોટું લખી નાખ્યું જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000માં ખંભાળિયા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે 1404 આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવેલ હતું. આ આવાસ યોજનામાં તમામ લાભાર્થીઓને માત્ર રહેણાંક હેતુનો વપરાશ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ સદરુ આવાસ જર્જરિત થઈ ગયેલો હોય આ માટે આપણે ગત જૂન મહિનામાં 264 કલમ હેઠળ નોટિસ પણ આપવામાં આવેલ છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં આ રહેણાંક હેતુના જે આવાસ છે એમાં કેટલાક આસામીઓ બિન રહેણાંક હેતુનો વપરાશ કરતા માલુમ પડેલ એવા કુલ 14 કોમર્શિયલ જે ધારકો વપરાશ કરતા હતા એમને નોટિસ આપવામાં આવેલ. ત્યારબાદ તે લોકોએ સંયુક્ત રીતે અરજી કરી અને થોડો સમય એમને આ વપરાશ ચાલુ રાખવા માટે મુદત માગવામાં આવેલ. એટલે જામનગર મહાનગરપાલિકા દ્વારા મનાવતાના ધોરણે તેઓને મુદત પણ આપવામાં આવેલ છે. તે જ રીતે 1404 આવાસ ધારકોને જે પોતાને આવાસ પેટે ભરવાની બાકી રકમ છે એના માટે પણ વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી છે, જેની મુદત પણ આવતીકાલે એટલે કે તારીખ 31/1/2024ના રોજ પૂર્ણ થનાર છે. તેમ છતાં પણ હજુ સુધી આવા જે કોમર્શિયલ વપરાશ કરતા હતા તેઓએ પોતાનો વપરાશ ચાલુ રાખેલ છે અને કોઈપણ જાતનો સહકાર દાખવેલ નહીં. આથી માનનીય કમિશનર શ્રી DN મોદી સાહેબના આદેશ અનુસાર તેમજ નાયબ કમિશનર શ્રી ગોયલ સાહેબ અને સિનિયર શ્રી જાની સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારના સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ બનાવીને આ તમામ જે કોમર્શિયલ વપરાશકર્તાઓ છે તેઓને તાત્કાલિક અસરથી તેઓનો જે કંઈ કોમર્શિયલ સરસામાન છે તે સંપૂર્ણપણે ખાલી કરી અને માત્ર રહેણાંક હેતુનો વપરાશ કરવા માટેની જ તાકીદ કરવામાં આવેલી છે. અને તમામ જે 14 દુકાનો અગાઉ સર્વેમાં માલુમ પડેલ પરંતુ આજરોજ સમગ્ર યોજનાનો ફરી રાઉન્ડ લેતા કેટલીક વર્ષોથી બંધ પડેલી જે કોમર્શિયલ મિલકતો હતી એ તમામ ઉપર પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી અને કબજો લેવામાં આવેલ છે. અને આ રીતે કુલ 25 કોમર્શિયલ મિલકતો જે છે એના પર કબજો કરેલ છે. અને જ્યારે પણ એ લોકો સહમત થશે તાત્કાલિક અસરથી સામાન ખાલી કરવા ત્યારે અમારી ટીમ ત્યાં હાજર રહેશે અને સંપૂર્ણપણે કોમર્શિયલ વપરાશ છે એ બંધ કરવામાં આવશે. આ બાજુ છે તો આઈલા જાય